સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની નિષ્ઠા અને પ્રવર્તન વિષય પર ઊંડાણપૂર્વકનું સંશોધિત પ્રવચન થયું. જોઈએ અમુક અંશ. કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજનો જન્મ જ મંદિર કરવા સારું થયેલો. એમના બાળપણના પ્રસંગો એ વાતના દ્યોતક છે. અને જ્યારે કિશોર વયે એમણે ત્યાગાશ્રમ સ્વીકાર્યો ત્યારે શ્રીજીના મળેલા સંત વિજ્ઞાનાનંદ સ્વામીને ગુરુ કર્યા. સુરતમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ સાથે પ્રથમ મિલન થયું કે જેણે શાસ્ત્રીજી મહારાજનું જીવન બદલી નાખ્યું અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પાયા નાખ્યા. શાસ્ત્રીજી મહારાજ એમના જીવનમાં 3 વાત દ્રઢ કરી. એક, સહજાનંદ સ્વામી સર્વોપરી સર્વાતરી પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે. બીજું, ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષર બ્રહ્મ છે. અને ત્રીજું, શ્રીજી સગદાએ પ્રગટ રહે છે પોતાના સંત દ્વારા. અને આ 3 વાત એમણે અનેક પરીક્ષણો અનુભવ જાત ચકાસણીથી સાબિત કરી છે. વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા પછી શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે વડતાલમાં વિરોધ વધ્યો. એમના અપમાનો થયા, મારી નાખવા સુદ્ધાના પ્રયાસો થયા અને છેવટે કૃષ્ણજી અદાની આજ્ઞાથી 5 સંતો સાથે વડતાલ છોડ્યું અને એના એક જ વર્ષમાં તો બોચાસરમાં મધ્ય ખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા અને સમગ્ર પૃથ્વી પર અક્ષર પુરુષોત્તમ મહારાજનો ડંકો વાગ્યો. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો ડંકો વાગ્યો, જેના પરિણામે આજે 1200થી વધુ મંદિરો અને 930થી વધુ સંતો પૃથ્વી પર વિચરીને આ સિદ્ધાંતનું પ્રવર્તન કરી રહ્યા છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી પ્રગટ પ્રમાણ છે અને આ સિદ્ધાંત ગુંજતો રહેશે. શાસ્ત્રી મહારાજ અને યોગી બાપાને તપ વ્રત ખૂબ જ પસંદ હતા. યોગી બાપા તો યુવકોને ધારણા પાણાના વ્રત આપતા, શ્રીજીને પણ તપ ખૂબ જ વહાલું. આથી નિયમના 5 નિર્જળ ઉપવાસ, 9 જુલાઈના રોજ દેવપોઢી 11 છે, નિર્જળા ઉપવાસ કરવો અને ચાતુર્માસના વિશેષ ઉપવાસ કરવા. શાસ્ત્રો કહે છે કે સત્પુરુષની કૃપા વગર, માર્ગદર્શન વગર જીવનું કલ્યાણ થતું નથી, ભગવાનની પ્રાપ્તિ થતી નથી. અને સત્પુરુષ ચરિતમની આ સભા કેમ ચૂકાય? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સમુદ્ર સમાન ચરિત્રને જાણવા મહારાજ જેવા પામર જીવ માટે શક્ય જ નથી. પણ આ તો સત્પુરુષ થકી શ્રીજીને પામવાની લગન કે સ્વામીશ્રીના ચરિત્રો હંમેશા સાંભળતો, વાંચતો જ રહું છું. એ જ આસ સાથે કે ક્યાંક આ જીવને એ ચરિત્ર થકી કલ્યાણનો માર્ગ મળે. ભગવત સ્વરૂપ સ્વામી તેમના રસપ્રદ અંદાજમાં પ્રમુખ સ્વામી મહારાજના ચરિતમનું ગાન કરી રહ્યા હતા. શ્રીજીના ચરિત્રો અદ્ભુત હતા. મુક્તાનંદ સ્વામીને સહજાનંદ સ્વામી જ પૂર્ણ પુરુષોત્તમ છે એ કેવી રીતે સમજાયું એનું સુંદર નિરૂપણ કરી રહ્યા હતા. પણ એકવાર શ્રીજીનું સ્વરૂપ ઓળખ્યા પછી જય સદગુરુ સ્વામી આરતી એ એટલા ભાવથી રચાઈ હતી કે 200 વર્ષ પછી આજે પણ એ જગતમાં ગુંજી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ આજકાલ અદ્ભુત લીલાઓ કરી રહ્યા છે. અત્યારે સ્વાસ્થ્ય એકદમ મસ્ત અને ગઈકાલે તો લગભગ 1.5 કલાક હરિભક્તોને દર્શન આપ્યા હતા. એમના ભૂતકાળના પ્રસંગોમાં એ જૈન મંદિરના ટ્રસ્ટી હોય કે રાષ્ટ્રપતિ ભવનના રાષ્ટ્રપતિ કે એમનો વોચમેન, બધાને પોતાના સ્નેહભીના દિવ્ય આશીર્વાદનો લાભ આપ્યો છે. સત્પુરુષ હંમેશા વરસતા રહ્યા છે. સ્વયં શાસ્ત્રીજી મહારાજ જેવા ગુણાતીત પુરુષને એવા રાજી કર્યા કે એમણે પોતાના પરમ શિષ્યના વખાણ જાહેરમાં કર્યા અને પોતાની જગ્યા એ સંસ્થાના પ્રમુખ સ્થાપ્યા અને પોતાનું ગુણાતીતપણું આપ્યું. અદ્ભુત! પ્રમુખ સ્વામી મહારાજના અગાધ ગુણ જેટલા કહેવાય એટલા ઓછા છે. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજની વિવિધ સ્મૃતિઓ દર્શાવતો વિડીયો રજૂ થયો. ગુરુદેવ તુમ્હારે ચરણ કમલ મેં પણ અદ્ભુત હતો. સ્નેહ નીતરતી એમની આંખોને જોઈને પણ ભલભલા નાસ્તિક પણ આસ્તિક થઈ જાય એટલી દિવ્યતા સ્પષ્ટ દેખાતી હતી. ત્યારબાદ મારા માટે અત્યંત આનંદની વાત એ હતી કે પૂજ્ય મહંત સ્વામી જેવા સિદ્ધ પુરુષના પ્રત્યક્ષ દર્શન અને આશીર્વચનનો લાભ આજની સભામાં મળ્યો. મહંત સ્વામી અમેરિકા જઈ રહ્યા છે. ન્યૂજર્સીમાં બનતા અક્ષરધામ માટે એમનું વિચરણ છે. એમણે એમના અંત્યભાવી પ્રભાવી આશીર્વચનમાં કહ્યું કે લૌકિક કે દેશ સંબંધી કામોનો કોઈ અંત નથી, પણ સત્પુરુષ થતા કાર્યો એ આનાથી પણ કરોડ ગણા અધિક હોય છે. કારણ કે એ જીવોને કલ્યાણનો માર્ગ બતાવી શ્રીજીમાં જોડે છે. જીવનમાં અનુભવ વગર પાત્રતા આવવી નથી. સ્વયં શ્રીજી કહે છે કે આ વાત અમે અનુભવે સિદ્ધ કરી છે, તો પછી એમની વાતોમાં સંશય શાનો? આપણા ગુણાતીત પુરુષોને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એ સર્વે અનુભવે સિદ્ધ છે. આથી વધારે વિશ્વાસ પાત્ર છે. મન ડગમગે તો બ્રહ્મ ન ઓળખાય અને પ્રગટ બ્રહ્મ ઓળખાયા વગર એમાં જોડાવે વગર કલ્યાણ કઈ રીતે થાય?
યોગી બાપાના જીવનમાં જોવા મળે છે કે સત્પુરુષની એક આજ્ઞા પાળવામાં એમને કેટલો ઉત્સાહ હતો. એ તો કહેતા કે સત્પુરુષની એક આજ્ઞા પડાય તો એ આત્મસાત રૂપે વર્તાય અને બ્રહ્મ સ્વરૂપ પણ થવાય. સ્વયં શ્રીજી કહે છે એ પોતાના ભક્તને આધીન છે, પણ ભક્ત કેવો? નિષ્ઠાવાન હોય, શ્રીજીને રાજીવામાં વર્તતો હોય તેવો. સંતો અને ભક્તમાં પ્રીતિ હોય તો અને તું જ ભગવાનમાં પ્રીતિ થાય. તો વિચારો કે આપણે સત્સંગીઓ પ્રત્યે કેવો ભાવ રાખીએ છીએ, આપણા સ્વભાવ કેવા છે, આપણે કેવું વર્તીએ છીએ. માટે કોટી કલ્પે અનંત જન્મના પુણ્યે આ સત્સંગ મળ્યો છે, તો સત્સંગ કરી લેવો. સત્પુરુષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરી લેવા. સત્સંગમાં વિવેક અને સમજણ એ બે અગત્યના અનિવાર્ય સાધનો છે, જેના વગર સત્સંગી પોતાના ધ્યેય પુરુષોત્તમને પામતો નથી.